તો મારી સાથે સહયોગી હાર્દિક જોડાયા છે, તેમની સાથે પણ આપણે આ બાબતે વાતચીત કરીશું। હાર્દિક, આપ અમારી સાથે જોડાયા છો। આપને અંદાજ હશે જ કે અમદાવાદની અંદર એક ખૂબ જ દુઃખદ ઘટના અત્યારે બની છે। 8 મજૂરોએ ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર પોતાનો જીવ ગુમાવી દીધો છે અને સાથે જ પરિવારની અંદર આક્રંદ છે। ડીવાયસીએમ આવ્યા, તેમને કહ્યું કે 4 લાખની સહાય તો પરિવારને મળે જ છે અને 50,000 રૂપિયા ઘાયલોને મળે છે। હાલ આ કેટલી ગંભીર બાબત, અને આસપાસ પણ હજી આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે। તે એક પણ ફેક્ટરી હજુ સુધી બંધ નથી થઈ અને હજુ તેમની પાસે પણ જવાબ નથી। તે પણ હવે તપાસ કરશે, કારણ કે અત્યારે તો તેમને સાહેબને મીટિંગમાં જવાનું હતું। શું કહેશો હાર્દિક આ ઘટના વિશે? જી બિલકુલ વિની, હું આપને જણાવી દઉં કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર પાસે રામોલ ગતરાડ રોડ પર આવેલી ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં એક ભીષણ આગ લાગતા 8 લોકોએ જીવ ગુમાવ્યા છે। વિની, સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે જવાબદેહી નક્કી કરવી પડશે, કારણ કે ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ એવી બની છે। આજની ઘટનામાં જો વાત કરીએ તો આજે જે ફેક્ટરીમાં આગ લાગી છે એ વ્યક્તિનું, ફેક્ટરી માલિકનું તો લાયસન્સ પણ રદ થઈ ગયું હતું, તો પછી ફેક્ટરી ચાલતી કેવી રીતે હતી? કોઈ નાની સામાન્ય પ્રોડક્ટ પણ ગેરકાયદેસર રીતે જો બનાવવામાં આવતી હોય છે તો એના પર પણ અધિકારીઓની અને તંત્રની નજર હોય છે। તો આ તો ફટાકડાની ફેક્ટરી, દારૂ ગોળો, મોત સાથે રમવા જેવી બાબત, છતાંય આ લોકોનું ધ્યાન કેમ ન ગયું? એક યક્ષ પ્રશ્ન છે। બીજો સૌથી મોટો સવાલ એ છે કે આ ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી તો પછી કોઈની રહેમ નજર હેઠળ જ ચાલતી હતી? કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી? બિલકુલ હાર્દિક, આટલા મોટા અધિકારી હોય અને લાયસન્સ રદ કર્યા બાદ પણ એ ફેક્ટરી ચાલુ હોય ને આજુબાજુની બીજી પણ ફેક્ટરીઓ ચાલુ હોય તો બિલકુલ આપ સાચા છો કે કોની રહેમ નજર હેઠળ આ ફેક્ટરીઓ ચાલતી હશે, તે ખૂબ જ મોટો પ્રશ્ન બન્યો છે। હાર્દિક વિની, પ્રશ્ન સૌથી મોટો અહીંયા એ છે કે આ તો એક ફેક્ટરીમાં આગ લાગી એટલે સામે આવ્યું કે ભાઈ આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી અને એમાં આગ લાગી છે। આવી તો અનેક ફેક્ટરીઓ, વાંચગામ છે, વસ્ત્રાલ રામોલ રોડ છે, આ બધો જે પટ્ટો છે ત્યાં આવી ઘણી બધી ફેક્ટરીઓ હજી પણ ખેતરોમાં કાર્યરત છે। કેટલીક ગેરકાયદેસર છે, કેટલીકના લાયસન્સ રદ થઈ ગયા છે। એ લોકો પાસે ફાયર સેફટીની કોઈ જ સુવિધાઓ નથી અને આડેધડ બધું ચાલે છે। ત્યારે બહુ સામાન્ય બુદ્ધિનો વિષય છે કે આ કોઈને રહેમ નજર વગર તો ન જ ચાલી શકે। ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ ઘટી છે, છતાં તંત્રએ એની પાસેથી શીખ નથી લીધી। એ વિષય પર જો વાત કરીએ તો બનાસકાંઠાના ગોડાઉનમાં ભૂતકાળમાં દુર્ઘટના ઘટી હતી। 1 એપ્રિલ 2025ના રોજ ડીસા નજીક દીપક ફટાકડાની ફેક્ટરીમાં એક આગ લાગી હતી અને એમાં 21 લોકોના કરુણ મોત થયા હતા, જેમાં 7 તો માસૂમ બાળકો હતા અને એ લોકોએ પણ 7 માસૂમ બાળકો પણ જીવતા ભૂંજાયા હતા। ગોડાઉનનું અહીંયા પણ એ જ ઘટના છે વિની, હું આપને જણાવી દઉં કે આ જગ્યાએ ડીસાની ફેક્ટરીમાં આગ લાગી હતી, તેમાં પણ ગોડાઉનનું લાયસન્સ જે રદ થઈ ગયું હતું છતાં પણ આ ગોડાઉન ચાલુ હતું, ત્યાં ફટાકડાનું પ્રોડક્શન થતું હતું અને કોઈ પણ પ્રકારની ત્યાં જેને કહેવાય કે ફાયર સેફટીની કે જેવી બાબતોનો વિષયનો ધ્યાન રાખવામાં જ નહોતો આવ્યો। અને જ્યારે ઘટના થઈ, દારૂ ગોળો ઇટ સેલ્ફ મોત, અને આ મોતની આગમાં આ ફટાકડાની ફેક્ટરીમાં, ગોડાઉનમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 7 તો બાળકો હતા। આ સિવાય 2024માં ખેડામાં પણ બ્લાસ્ટ થયો હતો, કપડવંજમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો વિની, અને 6 લોકો ઘાયલ થયા હતા। અકસ્માતના મુખ્ય કારણો વિશે જો ચર્ચા કરીએ તો મોટા ભાગની ફેક્ટરીઓ અત્યારે લાયસન્સ વગર જ ધમધમતી હોય છે। ચોક્કસ તંત્ર દ્વારા આના કેટલાક ચોક્કસ અને કડક નિયમો બનાવવામાં 100% આવ્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે ત્યાં છે ને લોકો છટકબારીઓ શોધી લે છે। કેટલાક અધિકારીઓ રહેમ નજર રાખતા હોય તો જ આ પ્રકારની ફેક્ટરીઓ ધમધમતી હોય। સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય મજૂરો કે જેની પાસે સાહેબ બહુ બેંક બેલેન્સ ના હોય, એમની પાસે જીવનની બહુ મોટી મૂડી પણ ના હોય, આવા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હવે શું છે, સરકારી સહાય જાહેર થઈ જશે, લાખ, 1.5 લાખ, 2 લાખ, વધીને 5 લાખ, પણ સાહેબ પૈસાથી છે ને કોઈ વ્યક્તિ પાછો ન આવી શકે। કોઈએ આ ઘટનામાં પોતાની માતા ગુમાવી છે, કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈએ પોતાના પિતા, એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે। સ્વજનો પાછા નહીં લાવી શકાય, 2-5 લાખ રૂપિયાથી સ્વજનો પાછા ન આવે। ચલો આ ઘટના થઈ ગઈ,
કોઈ મોટું સેલિબ્રિટી હોત તો તરત જ બધું થઈ ગયું હોત, પણ આ તો શું, આ તો સામાન્ય મજૂરો હતા. 4 લાખની સહાય, 50,000 ઈજાગ્રસ્તોને ફિક્સ છે, સાહેબે જણાવ્યું થોડી વાર પહેલા જ. જી બિલકુલ વિની, 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય આ ચોક્કસ સરકાર દ્વારા આપવામાં આવી છે. ખોટું છે એવું નહીં કહું, પરંતુ સરકારને પણ આપણે વિનંતી કરીએ કે હવે આવા લોકોને તમે રોકો. આવી જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થાય છે ત્યાં બધે જ અટકાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. આ વિસ્તારમાં જે વસ્ત્રાલ રામોલ રોડ પર જે વિસ્તારમાં જે ખેતરમાં આગ લાગી ત્યાં અને ત્યાંના આસપાસના વિસ્તારોમાં આવી અનેક ફેક્ટરીઓ હાલની તારીખમાં અત્યારના સમયે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ધમધમે છે. ગેરકાયદેસર ગોડાઉનો છે, ગેરકાયદેસર ફેક્ટરીઓ છે, એવી જગ્યાઓ છે જેના લાયસન્સ રદ થઈ ગયા છે, એવી જગ્યાઓ છે કે જે કોઈ પણ ચોપડે સરકારી ચોપડે નોંધાઈ જ નથી, છતાંય કોઈની રહેમ નજરથી ચાલે છે. આ બધું જ બંધ કરાવવું જોઈએ અને ફાયર સેફટીના જે નિયમો છે, જે સરકારે તંત્રએ સૂચવેલા નિયમો છે, એક ફેક્ટરી ફટાકડાની ફેક્ટરી ચલાવવાના જે માપદંડો છે, આ બધાનું પાલન કરીને જ ફેક્ટરીઓ હવે ચલાવવા દેવામાં આવે અને આડી અવડી નાના મોટા ખેતરોમાં જે કંઈ પણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમી રહી છે વિની, આ તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. આ ઘટના પરથી શીખ લઈને, જેથી ભવિષ્યમાં આવી બીજી ઘટના ન બને અને લોકોને મોતના મુખમાં ધકેલાતા આપણે બચાવી શકીએ. જી હાર્દિક, હવે આપને રોકીશું અને હાલ અત્યારે સ્થળ પર કેવો માહોલ છે તે જાણીશું. सब ये पूरा समग्र घटना आज जो बनी वो क्या थी? मुझे तकरीबन 3:30 के आसपास फायर कंट्रोल रूम का कॉल मिला था एमसी कंट्रोल रूम में रिगार्डिंग जो ब्लास्ट हुआ है क्रैकर्स बनाने का एक फैक्ट्री जिसमें ब्लास्ट हुआ था. घटना गंभीरता को समझते हुए से नियरेस्ट फायर स्टेशन से फायर व्हीकल रवाना किया जिसमें इमरजेंसी टेंडर गजराज और वाटर कैरी करने वाले वाटर पाउच इसको रवाना किया गया. यहाँ पहुँचने के बाद जो कंडीशन थी कि RAF के जवान यहाँ पे उपस्थित थे जिन्होंने जो इंजर्ड बॉडी थी उनको रिकवर किया और यहाँ से शिफ्ट किया था हॉस्पिटल में. ब्लास्ट होने के कारण जो सेकेंडरी फायर लगी थी उसको फायर फाइटिंग की गई और तकरीबन 18 लोगों के इंजर्ड होने के समाचार यहाँ पे मिले हैं और फर्दर कंडीशंस डॉक्टर बता पाएंगे. अभी जो कंडीशंस है कि रॉ मटेरियल और फिनिश प्रोडक्ट्स यहाँ रखे हुए हैं क्रैकर्स के, तो उनको यहाँ से रिमूव करने की प्रक्रिया होगी. जिसने फायर रेनो थी आपके पास से लिया हुआ था? सर ये रूरल एरिया है और वैसे इसकी तपास होगी कि फायर रेनो से एप्लीकेबल है कि नहीं, क्योंकि नियम जो अभी नए नियम है 500 स्क्वायर मीटर से जो बड़े हैं उन्हीं को फायर रेनो से एप्लीकेबल है, छोटे एरिया फायर रेनो से एप्लीकेबल नहीं है. अब ये समग्र घटना क्या हुई है और ये कब तक कितने बजे आपको कॉल मिला? कॉल से पहले जो धमाका हुआ था इसके बारे में बताना चाहूँगा. ये 15-24 आवर्स में एक बहुत बड़ा धमाका हुआ. तो धमाका होने के साथ में ही हमें जो कैम्प में जितने भी हमारे लोग मौजूद थे वो अलर्ट हो गए. हमारे वहाँ पर एक QRT बोलते हैं, क्विक रिएक्शन टीम, तो उन्होंने पता किया. पता करने में मालूम चला कि कैम्प से तकरीबन एरियल डिस्टेंस 1 किलोमीटर साउथ वेस्ट में एक क्रैकर की फैक्ट्री है, वहाँ पर एक धमाका हुआ है. तो इमीडिएटली हमारी जो क्विक रिएक्शन टीम है वो, उसके साथ में एम्बुलेंस प्लस उसके साथ में हमारी जो फायर टेंडर है वो, प्लस हमारी एक अलर्ट कंपनी का कॉन्सेप्ट है जिसमें वो कंपनी ब्रेवो 100 RF जो कंपनी है वो यहाँ पर एक्यूरेटली 3:45 में यहाँ पर पहुँच गई. पहुँचने के बाद हम लोगों ने यहाँ जब सबसे पहले हम लोग RF की टीम यहाँ पहुँचने के हमने जो यहाँ नज़ारा देखा कि यहाँ पर एक बहुत बड़ा धमाका होकर रखा हुआ है जो बिल्डिंग से टूटे हुए है और कुछ बॉडीज वगैरह दाहिने बाएं भाग रहे हैं और कुछ बॉडीज भी यहाँ वहाँ बिखरे हुए. तो उसके बाद में हम लोगों ने जब सर्चिंग किया, सर्चिंग में ये दिखा कि तकरीबन 50 मीटर दूर तक कुछ बॉडीज़ भी जिसके बिखरे हुए थे. तो हमारी जो टीम है QRT टीम प्लस जो हमारी अलर्ट कंपनी ब्रेवो 100, उन्होंने सर्च किया. सर्च करने में तकरीबन अभी तक 8 डेड बॉडीज़ मिले हैं और 8 इंजर्ड पर्सनल्स रिकवरी हुए हैं. उनको हम लोगों ने इमीडिएटली उसको फास्ट देते हैं, हमारे जो फार्मासिस्ट है फास्ट देते हैं उनको हम लोगों ने अभी अपने नियर बाई हॉस्पिटल से वहाँ हम लोगों ने इसको भेज दिया. अभी तक के यही अपडेट. सर ऐसा कुछ पता चला है कि जो लोग हैं उनकी एज क्या रही है? अभी बात यार नहीं, उसके बारे में अभी उसके बारे में तो हम लोग अभी तक इसका कंफर्म नहीं हुआ है. अभी उसके बारे में आगे ही हम लोग बोल पाएंगे, अभी कंफर्म नहीं बोल पाएंगे इसके बारे में.